હેલો બાલ મંદિર, કેમ છો? બાલ મંદિર કહે તો તમારો મૂડ બગડી જાય કા? હવે મોટા થઈ ગયા, 11મા ધોરણમાં આવી ગયા છીએ એમ? સરસ, વેરી ગુડ. શું વાત ચાલતી હતી? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. સ્વાધ્યાય પૂરું કર્યું ને? હવે આજે આપણે ક્રમચય એના વિશે વાર્તા કરવાની. વાર્તા જ કહેવાય ને, આ ગણિતની વાર્તા. એક હતો રાજા ને એક હતી રાણી, કે એક હતો ચકો ને એક હતી ચકી ને, એવી નહીં, ગણિતની વાર્તા. સમજીએ ક્રમ. મેં તમને છેલ્લે લાસ્ટ કીધું હતું ને, ક્રમ છે એટલે સાદી ભાષામાં કર્મમાં ગોઠવવાના પ્રકાર. બરાબર? સપોઝ તમે 10 વિદ્યાર્થીઓને, તમારા ક્લાસના 10 વિદ્યાર્થીઓને ક્લાસમાં ગોઠવવા છે. એટલે અમે એવું નક્કી કર્યું કે ડાયા અને હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓને આપણે પહેલી બેન્ચ ઉપર બેસાડવા છે. એક બેન્ચ ઉપર 3 વિદ્યાર્થી આવે. ના, તમે બધા ડાયા જ છો, હોશિયાર જ છો. પાછું બાકીના 7ને દુઃખ ના લાગી જાય, લે અમે થોડા ઢબુડિયા છીએ. ના ભાઈ ના, તમે બધા હોશિયાર છો, બધા ડાયા છો. પણ રેન્ક ગોઠવી, માની લો કે તમારી માસ્ટર ટેસ્ટ લીધી હોય, માસ્ટર ટેસ્ટનું રિઝલ્ટ આવી જાય પછી તો એક ગોઠવણ મળે ને. બધા ડાયા છે, બધા હોશિયાર છે, પણ તમારા રિઝલ્ટને આધારે, તમારું જે પરિણામ છે એના આધારે તમને રેન્ક તો આપી શકાય ને. બરાબર ને? એટલે આપણે રિઝલ્ટના આધારે ગોઠવણ નથી કરતા અત્યારે. અત્યારે તો મેં વાત કરી એમ, ડાયા અને હોશિયાર છોકરાઓને પહેલી બેન્ચે બેસાડવા, એ પછીના, એના પછી, એ પછી, આમ આગળ આગળ ક્રમ ગોઠવતો જાવો છે. એટલે પહેલી બેન્ચ ઉપર 3 વિદ્યાર્થીઓને બેસાડવા છે. એટલે 10 વિદ્યાર્થીઓ જે સામે છે, પેલા બધા એના મોઢામાં જોવું પડે, આમાંથી સૌથી વધારે ડાયું કોણ છે, મહેનતું કોણ છે. બરાબર ને? એવા એક છોકરાને પેલા પસંદ કરી અને 3ની બેન્ચ છે એમાં એકને બેસાડીએ. આ ક્રિયા કેટલા પ્રકારે થઈ શકે? તો કે 10 પ્રકારે. આપણી પાસે કુલ 10 વિદ્યાર્થીઓ છે. અને આપણે એમાંથી 3 વિદ્યાર્થીઓને ક્રમ આપવો છે. એક બેન્ચ ઉપર એનો એક ક્રમ આપવો છે, નિશ્ચિત ક્રમ. કે ભાઈ આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર. કઈ બાજુની બેન્ચ છે એ ચોખવટ નથી કરતા. આ બાજુની હોય તો પહેલો નંબર અંદરની સાઈડ આવશે, અને પેલી બાજુની હોય તો પહેલો નંબર દિવાલ પાસે આવશે. એ આપણે સ્પષ્ટ નથી કરવું અત્યારે. તો પહેલું સ્થાન આપણે નંબર આપી રાખ્યા છે, પહેલું સ્થાન 10 માંથી કોઈ એક વિદ્યાર્થીને આપણે ગોતીને ત્યાં બેસાડશું ને, એટલે કેટલા પ્રકારે એ ક્રિયા થઈ શકશે? તો કે 10 પ્રકારે. પહેલો નંબર 10 પ્રકારે. અચ્છા, હવે બીજો નંબર. કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? 9. 9 માંથી બીજા નંબરે એક વિદ્યાર્થીને બેસાડીએ. હવે કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા? 8. તો 10 માંથી 3 વિદ્યાર્થીઓને, જો એક ક્રમ છે, નિશ્ચિત ક્રમ છે, ક્રમમાં ગોઠવવાના પ્રકાર. હું ગુણાકાર છે ને ઉતરતા ક્રમમાં લખું છું. ભાઈ, ગુણાકારમાં ક્રમનો નિયમ, એનું પાલન થાય એટલે તમે ગમે તે ક્રમમાં લખી શકો. ઊંધું પાછું મને ના આવડે ને, એટલે અવળું હોય તો જડ આવડી જાય. મારી પાસે કેલ્સી તો હોય નહીં તમારી જેમ. ઓકે, ચાલો આપણે બીજી એક વાત કરીએ. આ મારી પાસે અલગ અલગ 4 પ્રકારની માર્કર છે. તમને પસંદ કરવાનું કહેવામાં આવે. તમને આમાંથી સૌથી વધારે ગમતી હોય એવી
એટલે તમારા માટે પસંદગીમાં પહેલો નંબર થયો કહેવાય ને. સૌથી વધારે ગમતી હોય એવી એક માર્કર તમે પસંદ કરી લો. તમે કોઈ એક પસંદ કરો, પણ તમને પસંદગી માટે તો 4 માર્કર આપી છે ને, એટલે એ ક્રિયા તમે કેટલા પ્રકારે કરી શકશો? 4 પ્રકારે. બરાબર? હાલો, અહીંયા હું 4 લખું. એક માર્કર પસંદ થઈ ગઈ. એક વિદ્યાર્થી આ બ્લુ કલરની માર્કર પસંદ કરી, મને આ બહુ ગમે છે. ઓકે, હવે એ જ વિદ્યાર્થીને આપણે પાછું પૂછીએ, હવે આ 3 માંથી, એટલે બીજો ક્રમ થયો, સૌથી પહેલી આ એ પસંદ થઈ ગઈ. હવે આમાંથી આ 3 માંથી સૌથી વધારે ગમતી હોય એવી, એટલે એની પસંદગીનો ક્રમ તો બીજો થયો ને. પહેલા ક્રમે તો આ રહી, તો એ કેટલામાંથી? 3 માંથી. માની લ્યો કે એણે આ માર્કર પસંદ કરી, અહીં આપણે લખી નાખીએ ને 3. ઓકે, હાલો, એ ગઈ. હવે બધી 2. આમાંથી તને સૌથી વધારે કઈ ગમે છે? હજી એક લેવાની તારે. તો કે 2 કલર આવી ગયા ને, હાલો આપણે લાલ. એ પસંદગી એની છે, પણ આપણે તો એને 2 આપી હતી ને. 2 માંથી 1 લઈ લે એમ, એટલે 2. બરાબર? તો 4 માંથી 3 વસ્તુઓને આપણે ક્રમ આપ્યો છો. આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર. ક્રમમાં ગોઠવવાના પ્રકાર. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત એમ કહે છે કે આ બધાનો ગુણાકાર થાય, એટલે કેટલા પ્રકાર થયા? 24. હવે એ વાતને આપણે વ્યાપક સ્વરૂપમાં લઈ જવા માંગીએ છીએ. ધારો કે તમારી પાસે જુદી જુદી n વસ્તુઓ છે. જેમ 4 માર્કર હતી ને, એમ n વસ્તુઓ છે. એ પછી ગમે તે હોઈ શકે, n ભિન્ન વસ્તુઓ. 4 માર્કર આપી અને તમને પસંદગી પૂછવામાં એવું જરૂરી નથી ને. એક માર્કર હોય, એક બોલપેન હોય, એક સરસ નોટ હોય, એક સરસ ક્લચ પેન્સિલ હોય, આવી ભિન્ન વસ્તુઓ પણ હોય. તો એમાંથી તમને સૌથી વધારે ગમે એનો પહેલો નંબર, પહેલો ક્રમ. નંબર એટલે ક્રમ. તો એનમાંથી કોઈ પણ એક વસ્તુને તમારે ક્રમ આપો છો. તમને સૌથી વધારે કોણ ગમે છે? હું એ ક્રમ લખું, પહેલો ક્રમ. તો તમને કેટલા ચાન્સ આપ્યા? n. n માંથી 1 ને, એ તમે લઈ લીધી. હાલો, હમણાં એક માર્કર લઈ લીધી એમ, પછી 3 વધી. તો n માંથી 1 વસ્તુ તમે લઈ લીધી, તમને ગમતી હતી, પહેલો ક્રમ. આ મને સૌથી વધારે ગમે છે, એટલે પહેલો ક્રમ થયો ને. ઓકે, હવે કેટલી વસ્તુ વધી? n-1. તો એનાથી સહેજ ઓછી ગમતી, એટલે બીજા ક્રમે n-1. એનાથી સહેજ ઓછી ગમતી, ત્રીજો ક્રમ n-2. આમ કરતા કરતા તમે આરમી વસ્તુ પસંદ કરો. જોજો, બરાબર ધ્યાન દો. બીજી વસ્તુની પસંદગી કરીને ક્રમ આપો ને, કે આ મને બીજા ક્રમે ગમે છે, બીજો ક્રમ, ત્યારે તમે n-1 માંથી એક વસ્તુ ઓછી થઈ ગઈ ને, એકને ક્રમ અપાઈ ગયો. ત્રીજો ક્રમ આપતા હો ત્યારે 2 ને ક્રમ અપાઈ ગયો, એટલે n-2. હજી એક લખું, ચોથો ક્રમ આપતા હો, ચોથો, ત્યારે 3 વસ્તુને ક્રમ અપાઈ ગયો હોય, એટલે n-3. તો 8મો ક્રમ આપતા હો ત્યારે કેટલાને ક્રમ અપાઈ ગયો હોય? r-1 ને. ચોથો ક્રમ આપો ત્યારે 3 ને અપાઈ ગયો, ત્રીજો ક્રમ આપો ત્યારે 2 ને અપાઈ ગયો, બીજો ક્રમ આપો ત્યારે 1 ને ક્રમ આપી દીધો. તો આરમી ગોઠવણ આવે ત્યારે r-1 ને ક્રમ આપી દીધો હોય ને. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે n માંથી r વસ્તુઓને, જેમ 4 માંથી 3 વસ્તુઓને, એટલે અહીંયા તો આપણે માર્કરની વાત કરી હતી ને, તો n માંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર. શું કહે છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત? આ બધાનો ગુણાકાર.
n માઇનસ 1 n માઇનસ 2 આમ વગેરે n માઇનસ કૌંસમાં r માઇનસ 1 અથવા એને છેલ્લું પદ લખું છું પહેલેથી પણ છેલ્લા પદને તમે કૌંસ છોડીને આમ પણ લખી શકો. ઓકે, તો n માંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર. આટલું બધું શબ્દોમાં બોલીએ, આટલું બધું દર વખતે દાખલામાં આટલું બધું લખવું પડે ને? ના લખવું પડે. એને ગણિત શાસ્ત્રીઓએ સરસ મજાનો સંકેત આપી દીધો. n માંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર એટલે n p r. ઘણી વખત એને n p r આમ પણ લખાય છે અને ક્યારેક આમે લખે p કૌંસમાં n r. ઘણા બધા સંકેત છે. સંકેત જાણવા જરૂરી છે. આપણે આનો ઉપયોગ કરશું. એટલે આપણી પાસે એક સૂત્ર આવ્યું. n માંથી r વસ્તુને ક્રમમાં ગોઠવવાના પ્રકાર કેટલા એ આપણે ગણ્યા, પણ એ શબ્દોમાં લખવાને બદલે જો એની જગ્યામાં npr મૂકી દઈએ તો શું થયું? npr ઇક્વલ ટુ n માઇનસ 1 n માઇનસ 2 વગેરે n માઇનસ r પ્લસ 1. બરાબર? એટલે આ npr માટેનું એક સૂત્ર થયું. હજી આપણી વાત આગળ ચાલશે, નિરાત રાખો. માની લ્યો કે તમને 4 માર્કર બતાવી હતી, પછી તમને એમ કીધું 4 માંથી 3 ક્રમમાં, મારે તો 4 એ 4 જોઈએ છે, તો અહીંયા ગુણ્યા 1 આવત ને હજી, હે ને? તો n માંથી r વસ્તુઓને આપણે ક્રમ આપતા હતા, એને બદલે n માંથી તમામ n વસ્તુઓને ક્રમ આપવાનો હોય તો ઈઝી છે. તમે r ના બદલે n મૂકી દો. છેલ્લો ક્રમ n મો થાય ને, તો n વસ્તુઓ છેલ્લો ક્રમ n થાય, તો અહીંયા n આવે. તો આ મૂલ્ય કેટલું થઈ ગયું? 1. પણ આ છે ને બધી આખું ચેપ્ટર પ્રાકૃતિક સંખ્યાઓ પર આધારિત છે. વસ્તુઓમાં પોઈન્ટ ના હોય. માર્કર છે તો અડધી માર્કર ના હોય, પોણી માર્કર ના હોય, દોઢ માર્કર ના હોય. તમે બજારમાં ખરીદી કરવા જાઓ, એક શર્ટ લેવાનું હોય, દોઢ શર્ટ લેવાના ના હોય, 2 પેન્ટ લેવાના હોય, 2.25 પેન્ટ નહીં, 2.25 પેન્ટ નહીં. એટલે વસ્તુઓની વાત આવે તો વસ્તુઓ દર્શાવતી સંખ્યા એટલે પ્રાકૃતિક જ હોય. તો આ તમે જોશો ને તો અહીંયા ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓ ગુણાકારમાં આવી છે. તમે એ જોઈ લ્યો. આ ક્રમ ઉલટાવીને લખ્યું ને આપણે 10 9 8 4 3 2 એક એક ઓછા થતા જાય. એટલે આમ ઊંધાઓ તો શું થાય? એક એક વધતા જાય ને. 2 ની આગળ 3, એની આગળ 4, 8 ની આગળ 9, 9 આગળ 10. તો અહીંયા જો r બરાબર n હોય તો છેલ્લી સંખ્યા શું? ઉભા રહી, હું લખું r બરાબર n. આખા સૂત્રમાં r બરાબર n મૂકીને લખીએ, આપણે વાર્તા નથી કરવી. બસ npn, n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ n પ્લસ 1. એટલે શું થયું? n માઇનસ 1 n માઇનસ 2 વગેરે 1. ઈ એકડો છેલ્લે બિચારો એકલો ઊભો હોય તો એને બીક ના લાગે? કોઈ કંપનીમાં તો જોઈએ ને, એકલો માણસ કંટાળી ના જાય? કંટાળી જાય. તો એની આગળ કોણ હોય? તો કે ભાઈ તમે જમણીથી ડાબી બાજુ આવો ને તો સંખ્યાઓ ચડતા ક્રમમાં છે. એટલે 1 ની આગળ કોણ હોય? 2. 2 ની આગળ કોણ હોય? 3. n માઇનસ 1 n માઇનસ 2 વગેરે 3 2 1 આ રીતે ક્રમ હોય. બરાબર? આની npn બરાબર n થી શરૂ કરીને ઉતરતા ક્રમમાં 1 આવે ત્યાં સુધીનો ગુણાકાર. એને ક્રમ ગુણિત n અથવા n ફેક્ટોરિયલ, આમ આનો સંકેત લખ્યો n પછી આશ્ચર્યચિહ્નની નિશાની, એટલે વંચાય શું? n ફેક્ટોરિયલ. ક્રમ ગુણિત n એ બે એક જ છે, બે સંકેત. જેમ npr માટે મેં તમને 3 અલગ અલગ વાત કરી ને, એમ
ક્રમ ગુણિત n અથવા n ફેક્ટોરિયલ એના બે સંકેત છે. મોસ્ટલી ઉપયોગ લેવાશે આ તમારી જાણ માટે. એટલે npn ને શું કહેવાય? n ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા n થી શરૂ કરી અને ઉતરતા ક્રમમાં એક ન આવે ત્યાં સુધી ગુણાકાર. દાખલા તરીકે 1 ફેક્ટોરિયલ, પેલી સંખ્યા કોણ? શરૂ ક્યાંથી થાય? 1. પણ છેલ્લી સંખ્યા કોણ? ઈ પણ 1. તો 1. 2 ફેક્ટોરિયલ, 2 થી ઉતરતા ક્રમમાં 1 સુધી, 3 થી ઉતરતા ક્રમમાં 1 સુધી, 4 થી 1 સુધી, લખવું છે થોડુંક, હજી થાકી ના જતા તમે. તમારે ક્યાં લખવું? તમે થાકી જાવ, મારે લખવું છે ને. 5 ફેક્ટોરિયલ, 5 4 3 2 1. 6 ફેક્ટોરિયલ, 6 5 4 3 2 1. 7 ફેક્ટોરિયલ, 7 6 5 4 3 2 1. થાકી ગયા ને? નથી લખવું હવે, બસ. ઓકે, બધાનું સાદુરૂપ કરશું આપણે. જુઓ, આ 1, આ 2, આ 6, 6 ચોક 24, 24 5 120, 120 6 720, અને આ કેટલા થશે? 5040. એ તમે ગુણાકાર કરી લેજો. એટલા ફેક્ટોરિયલની આપણને ક્યાંક ક્યાંક જરૂર પડ્યા કરશે, એટલે આપણે એનાથી ફેમિલિયર રહીએ, એમ પરિચિત રહીએ. એટલે 10મા ધોરણમાં ના તમે કાટકોણ ત્રિકોણની કેટલીક ત્રિપુટીઓ મોઢે રાખતા હતા, ગણતરીમાં ઝડપ થાય ને એટલા માટે. એટલે આટલા ફેક્ટોરિયલ છે ને એની સાથે આપણે ટચમાં રહેશું. બીજો એનો એક ગુણધર્મ સમજવાનો છે. આ બધું પછી લખી દઈશું નિરાતે, અત્યારે તો વાત સમજવાની છે. આ બધા નિબંધ લખવાના નથી, એમાંથી મેઇન સૂત્રો એ આપણને કામના છે, એટલે એની આપણે નોંધ કરશું. અત્યારે તો તમે વાતને માત્ર સમજો. આપણે એના એક અગત્યના ગુણધર્મની ભેગી વાત કરવાની હતી. જો આ 2 ફેક્ટોરિયલ 2 into 1 આવ્યા ને, પણ 1 છે એ 1 ફેક્ટોરિયલનું મૂલ્ય છે. એટલે આને તમે 2 into 1 ફેક્ટોરિયલ આમ લખી શકો. 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 into 1. પણ 2 into 1 એટલે 2 ફેક્ટોરિયલ. 4 3 2 1 આવ્યા ને અહીંયા, તો 4 into 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એટલે 5 into 4 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ. સમજાય છે ને? 5 4 3 2 1 એટલે 5 ફેક્ટોરિયલ. 6 ગુણ્યા આ આખું પદ તો કે 5 ફેક્ટોરિયલ. એમ આ થયું 7 into 6 ફેક્ટોરિયલ. પછી જરૂર પડે તો તમે આને માનો કે 7 into 6 ફેક્ટોરિયલ છે ને, તો એને 7 into 6 into 5 ફેક્ટોરિયલ આમ લખી શકો, કારણ કે 6 ફેક્ટોરિયલ એટલે 6 into 5 ફેક્ટોરિયલ. એટલે આની જગ્યાએ મૂકી દીધું. એમ આને પણ તમે જરૂર પડે તો આમ લખી શકો, 6 into 5 into 4 ફેક્ટોરિયલ. બરાબર? તો વ્યાપક રીતે n ફેક્ટોરિયલ છે એને n into n minus 1 ફેક્ટોરિયલ આમ લખી શકાય. હજુ જરૂર પડે તો n minus 1 n minus 2 ફેક્ટોરિયલ આમ લખી શકાય. બરાબર? n plus 1 ફેક્ટોરિયલ હોય તો n plus 1 એનાથી એક ઓછી સંખ્યા એટલે n. પાછા આગળ તમે n ફેક્ટોરિયલ ને પાછા n into n minus 1 ફેક્ટોરિયલ આમ લખી શકો. બરાબર? અચ્છા, અહીંયા એક ખૂબ મોટી વ્યાખ્યા આપીએ છીએ આપણે, ખૂબ મોટી, તમને યાદ પણ નહીં રહી એવડી. ગોખીને થાકી જવાના. ગણિતની મોટામાં મોટી વ્યાખ્યા. આપણે વાત કરતા હતા ને કે આ આખું ચેપ્ટર પ્રાકૃતિક સંખ્યા પર આધારિત છે. બરાબર છે, વાત સાચી છે. પણ માની લ્યો કે મેં તમને 4 માર્કર બતાવી હતી, તમને એમ કીધું કે આમાંથી તમને ગમે, સૌથી વધારે ગમે એવી એક તમે લઈ લ્યો.
તમે એમ કહો કે મને આ ચારમાંથી એકેય નથી ગમતી, તો એટલે તમને ગમતી સંખ્યા કેટલી? 0. તો 0 નો ઉલ્લેખ ક્યારેક ક્યારેક આવશે, એટલે 0 ફેક્ટોરિયલ નું શું કરવું? તો કે ગણિત શાસ્ત્રીઓએ તૈયાર કરીને આપ્યું છે 0 ફેક્ટોરિયલ એટલે 1 લેવા. જો કેવડી મોટી વ્યાખ્યા છે, તમે ગોખી ગોખીને થાકી જાવ એવડી છે ને, ગણિતની મોટામાં મોટી વ્યાખ્યા હે ને. 8, 9, 10 માં નહીં આવી હોય આવડી વ્યાખ્યા. તો 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 વ્યાખ્યા છે. હા, કાયદેસર તમને આપ્યું છે, તમે ટેક્સ્ટબુકમાં જોજો, વ્યાખ્યાયિત કરવામાં આવે છે 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1. હવે આપણે જે NPR નું સૂત્ર સમજાતા એને આ ફેક્ટોરિયલ નોટેશનમાં લઈ જવું છે. ધ્યાન દઈને સમજજો, પછી તો તમારે તો સૂત્ર જ યાદ રાખવાનું છે, તમારે કઈ સૂત્ર કેમ આવ્યું એ સમજવાનું નથી. ફેક્ટોરિયલની કેટલીક વાતો કરી લીધી, પાછા આપણે NPR ઉપર આવી જઈએ. NPR ઇક્વલ ટુ n, n-1, n-2 અપ ટુ n-r પ્લસ 1. આ સૂત્રની આપણે વાત કરી ને. ઉતરતા ક્રમમાં સંખ્યાઓ છે તો કરી, એનાથી શરૂ કરીએ અને ઉતરતો ક્રમ તો છે જ, પણ જો એ સંખ્યાઓ 1 સુધી જાય, આપણે શું વાત કરી હતી, આ સૂત્રને આપણે ફેક્ટોરિયલ ના નોટેશનમાં લઈ જવું છે. પણ ફેક્ટોરિયલની વાત કરવી હોય ને તો તમારો ગુણાકાર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાથી શરૂ થાય પછી 1 સુધી જવો જોઈએ. જે પ્રાકૃતિક સંખ્યાથી શરૂ કરીને 1 સુધી જાઓ છો એના ફેક્ટોરિયલનું મૂલ્ય કહેવાય. પછી તમે એમ કહો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5, તો એને ફેક્ટોરિયલ નોટેશનમાં લખાય? ન લખાય. 7, 6, 5 ને ફેક્ટોરિયલ નોટેશનમાં ન લખી શકાય. બરાબર? કોઈ પણ સંખ્યાથી, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાથી શરૂ કરીને ઉતરતા ક્રમમાં તમારે 1 સુધી જવું પડે. તો અહીંયા n થી શરૂ કરી અને આપણે ઉતરતા ક્રમમાં જઈએ છીએ પણ 1 સુધી નથી પહોંચ્યા. ઘણી વખત સાદુરૂપ આપવા માટે તમે અંશ અને છેદને ગુણો છો ને, ખાસ કરીને કરણી, અનુબદ્ધ કરણી, અંશ અને છેદને √3 - √2 વડે ગુણતા, તો આપણો આ ગુણાકાર 1 સુધી પહોંચાડવો હોય, આના પછીનું પદ કયું? તો કે 1 ઓછું. 1 ઓછું થતું જાય છે ને, n પછી n-1 એટલે 1 ઓછું, વળી પાછું 1 ઓછું એટલે n-2 વગેરે. તો આના કરતા 1 ઓછું, એના પછીનું પદ, એટલે એમાંથી 1 બાદ કરી શું થાય? જુઓ, એમાંથી 1 બાદ કરો એટલે શું આવશે? n-r. પછી n, વળી પાછા 1 બાદ કરો, n-r -1. ક્યાં સુધી પહોંચાડવાનો છે આ ગુણાકારને? 1 સુધી. એટલે તમે આટલા વધારાના પદથી ગુણો છો. આપણો હેતુ શું હતો? ફેક્ટોરિયલ નોટેશનમાં જવું. પણ ફેક્ટોરિયલ નોટેશનમાં જવું હોય તો તમારે ગુણાકારને 1 સુધી લઈ જવો પડે. એટલે આટલા પદ વડે ગુણ્યા તો ભાગવા પડે, નહીતર મૂલ્ય બદલી જાય. બરાબર ને? એટલે આના છેદમાં n-r, n-r -1. તો અંશમાં n થી શરૂ કરીને ઉતરતા ક્રમમાં પ્રાકૃતિક સંખ્યાઓ 1 સુધી, 7 થી 1 સુધી એટલે 7 ફેક્ટોરિયલ, 6 to 1 6 ફેક્ટોરિયલ, 5 થી 1 સુધી 5 ફેક્ટોરિયલ. તો n થી 1 સુધી એટલે શું થયું? n ફેક્ટોરિયલ. બરાબર? હમણાં લખ્યું હતું ને આપણે n ફેક્ટોરિયલ, n-1, n-2 up to 3 to 1. તો છેદમાં શરૂ ક્યાંથી થાય છે? n-r થી. પછી ઉતરતા ક્રમમાં 1 સુધી તો ગયા ને. તો મોટા મોટી સંખ્યા કઈ? પહેલી સંખ્યા n-r, તો એના ફેક્ટોરિયલની કિંમત n-r ફેક્ટોરિયલ. એટલે NPR નું આ એક બીજું સૂત્ર મળ્યું, એ પણ નોંધશું. પણ એમાં r ની કિંમત છે ને એ હંમેશા n કે તેથી નાની હોય.
NP0 તમે વિચારી શકો, હા અમને કાંઈ નથી ગમતું તો ક્રમ કેમ આપીએ, બરાબર ને? તો અહીંયા 0 હોય તો અહીંયા 0 આવે ને કે નહીં? તો n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ એટલે બન. એટલે r નું મૂલ્ય, ભાઈ બહુ સીધી વાત છે, મેં તમને 4 માર્કર બતાવી હતી, તો તમે એમાંથી 1 અથવા 2 અથવા 3 અથવા 4 ની વાત કરી શકો. 4 માર્કર તમને બતાવીને એમ કહું કે આમાંથી 5 માર્કરને ક્રમ આપો, તો તે પોસિબલ જ નથી ને. એટલે n માંથી r વસ્તુઓને તમે ક્રમ આપતા હો ને, તો r નું મૂલ્ય હંમેશા કેવું હોય? n કે તેથી નાનું. ઓલું સૂત્ર આપણે ટેલી કરીએ, આ સૂત્રમાં જો r બરાબર n ફેક્ટોરિયલ ની વાત કરી હતી ને, ટેલી કરીએ જ ખાલી. આ સૂત્રમાં જો r બરાબર n લેવામાં આવે તો શું થશે? npn, એટલે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ n ફેક્ટોરિયલ, એટલે 0 ફેક્ટોરિયલ. પણ 0 ફેક્ટોરિયલ આપણે 1 લેવાનું નક્કી કર્યું ને. જો આપણે npn ને n ફેક્ટોરિયલ બતાવ્યા હતા, બરાબર ને? ટેલી થાય છે આપણી વાત, અહીંયા ટેલી થાય છે. ઓકે, હવે આપણે કંઈક નોંધ કરવી છે થોડીક. ઘણી બધી વાર્તા કરી, આટલું બધું લખવાનું નહીં થાય, ડોન્ટ વરી. આ પેલા જેવું છે, આખી વાર્તા કમ્પ્લીટ થાય પછી આવું તમે નાના હતા ત્યારે ભણતા ને, આ વાર્તા પરથી તમને શું શીખ મળી, તમને શું શીખવા મળ્યું એમ, તો એ 2-3 લીટીમાં જ લખવાનું હોય કે ભાઈ આ વાર્તા એમ કહે છે કે આપણે કોઈ દી આળસ કરવી નહીં, રેગ્યુલર મહેનત કરવી, એમ. બરાબર ને? ઓકે, ચાલો હવે આપણે થોડીક નોંધ કરી દઈશું ને. હવે થોડીક તમને ટેક્સ્ટ બુકની વાત કરી દઉં. તમારી ટેક્સ્ટ બુકમાં શરૂઆતમાં n ફેક્ટોરિયલને ઇન્ટ્રોડ્યુસ કરી અને એનું સ્વાધ્યાય આપી દીધું છે 7.2. પછી NPRના સૂત્રની પ્રાપ્તિ એમ કરી અને પેજ નંબર 140 ઉપર વાત કરી છે, બરાબર? તો આપણે છે ને એ બે વસ્તુ ભેગી કરી લીધી છે. પેજ નંબર 141 પર જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે કર્મચોની સંખ્યા, એ આપણે નથી કર્યું. એ ટોપિકને આપણે અલગ રાખશું, આટલું ભેગું કરી દેશું. એટલે અત્યારે આપણે જે વાત કરીએ છીએ એમાં 7.2 અને 7.3 ની થોડીક વાત બે ભેગી આવી જશે, બરાબર? એ હું ક્રમમાં ગોઠવીને ગણતો જઈશ. પછી આખું સ્વાધ્યાય રહી ના જાય. આ સ્વાધ્યાય ગણવાનું બાકી છે, નથી બાકી ભાઈ. હવે હું ક્રમ આડાવડો કરું એટલે તમે કન્ફ્યુઝ ના થતા. આપેલી n વસ્તુઓમાંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રત્યેક પ્રકારને ક્રમચય કહે છે. આવા ક્રમચયોની કુલ સંખ્યા, એટલે n માંથી r વસ્તુઓને ક્રમમાં ગોઠવવાના પ્રકાર, એ સંકેતમાં NPR અથવા એ n ક્યારેક ઉપર લખાય,
હું થોડો સ્પષ્ટ સંકેત આપી દઉં. આ છે ને સફિક્સ અને પ્રિફિક્સ એ રીતે આપ્યા છે. આમ નાનો એન, પછી કેપિટલ આર, પછી પી, અથવા આમ પણ લખીએ, અહીંયા એન, અહીંયા પી, અહીંયા પી કાઉન્સમાં એના રહી છે, પણ એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, એટલે હું ખોટું કન્ફ્યુઝન ઊભું નથી કરતો. વડે દર્શાવાય છે. શરત હમણાં લખીએ, પેલા એનપીઆર નું સૂત્ર તો લખી નાખીએ. એનપીઆર ઇક્વલ ટુ n-1, n-2 વગેરે n માઇનસ કૌંસમાં r-1 અથવા n, અહીંયા ટપકા મૂકી આલો ને ગુણાકાર એમ, બરાબર. n-1, n-2 આ છેલ્લું પદ છે ને એને આપણે સાદુરૂપ આપીને લખીએ છીએ એમ. એટલે શું થશે? n માઇનસ r પ્લસ 1. હવે શરત મૂકી દેશું ને, જ્યાં 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, અને r અને n એ કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક. બરાબર. ઉપરના સૂત્રમાં r બરાબર n હોય તો npn ઇક્વલ ટુ n into n-1 into n-2 છેલ્લે n માઇનસ n પ્લસ 1, એટલે છેલ્લું પદ 1 થયું ને. n into n-1 into n-2 into છેલ્લે 1. આપણે હમણાં લખતા હતા ત્યારે વાત કરતા હતા કે બિચારા n ને આવ એકલો ઊભો રાખવો, બીવે નહીં. હા, એકલા એકલા બીક ના લાગે ને, કોઈ હોવું જોઈએ ને બાજુમાં. બસ હવે બીવે નહીં. અચ્છા, આ npn ને એને એક સંકેત આપ્યો પાછો. સંકેતમાં n અથવા આવો સંકેત પણ છે. n ફેક્ટોરિયલ અથવા શુદ્ધ ગુજરાતીમાં ક્રમ ગુણિત n વડે દર્શાવાય છે. તો તમારી પાસે n ફેક્ટોરિયલ નું સૂત્ર આવ્યું. n ફેક્ટોરિયલ એટલે n into n-1 into n-2 વગેરે 3, 2, 1. થોડાક ફેક્ટોરિયલ આપણે લખશું. આ તમારી નોંધમાં મૂકજો. આ બધું તમારે નોંધ કરવાની છે તમારી બુકમાં, તમારી નોટમાં. દાખલા તરીકે 1 ફેક્ટોરિયલ એટલે 1, 2 ફેક્ટોરિયલ એટલે 2 into 1, 3 ફેક્ટોરિયલ એટલે 3 into 2 into 1. 4 ફેક્ટોરિયલ 4, 3, 2, 1. 5 ફેક્ટોરિયલ એટલે 5, 4, 3, 2, 1. 6 ફેક્ટોરિયલ હોય તો 6, 5, 4, 3, 2, 1. 7 ફેક્ટોરિયલ 7, 6, 5, 4, 3, 2, 1.
એટલે આ તો એક થઈ ગયા, આ કેટલા? 2, આ 6, 24, 120, 720 અને 5040. હવે અહીંયા એક બીજી વાત આપણે કરવાની છે, એટલે સમજતા હતા ત્યારે થઈ ગઈ છે. 7 ફેક્ટોરિયલ છે, આપણે એને અલગથી કરીએ તો એને તમે 7 × 6 ફેક્ટોરિયલ, 7 × 6 × 5 ફેક્ટોરિયલ આ રીતે લખી શકો ને. બધા માટે નહીં કરીએ, વ્યાપક રીતે. n ફેક્ટોરિયલ એટલે n × n-1 ફેક્ટોરિયલ, n, n-1, n-2 ફેક્ટોરિયલ. અહીંયા જ બરાબર કરી લખીએ ને, n, n-1. આવું તમે ગમે ત્યાં સુધી એને લઈ જઈ શકો, બરાબર? ઓકે, એટલે પાછો આમ ઊંધો ક્રમ યાદ રાખજો. n-1 ફેક્ટોરિયલ ને n થી ગુણો તો n ફેક્ટોરિયલ થઈ જાય. 6 ફેક્ટોરિયલ છે ને તમે 7 થી ગુણી નાખો એટલે 7 ફેક્ટોરિયલ થઈ ગયા. 5 ફેક્ટોરિયલ હોય અને 6 થી ગુણો એટલે 6 ફેક્ટોરિયલ થઈ ગયા, બરાબર ને? લખીએ, હાલો એમ લખીએ. n × n-1 ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ, n+1 × n ફેક્ટોરિયલ એટલે n+1 ફેક્ટોરિયલ વગેરે. હવે આપણે NPR નું જે સૂત્ર હતું એને સંકેતમાં લઈ જશું ને, ક્યાં? ફેક્ટોરિયલના. અને એ પહેલા આપણે ઓલી ખૂબ મોટી વ્યાખ્યા આપી દઈએ. 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1. NPR ના સૂત્રને ફેક્ટોરિયલના નોટેશનમાં એ સ્ટેપ આપણે આપશું એટલે તમને સમજાય. તમે નોંધ પણ કરજો એની. પછી ભલે છેલ્લું સૂત્ર યાદ રાખો, ડાયરેક્ટ છેલ્લું સૂત્ર લખશો ને તો ગડમથલ થશે, આ કેમ આવ્યું ને શું છે ને. ભલે ને 2-3 લીટી લખો, વાંધો નહીં. સારું લખેલું હોય તો ક્યારેક જોવા થાય, વાંચવા થાય. ઓકે, નોંધ કરીને મૂકી દઈએ એને. ક્રમ છે વ્યાખ્યાયિત તો થઈ ગયું, એટલે હવે શું કેવું આપણે? NPR, n, n-1, n-2 વગેરે. શું તો અહીંયા n-r+1, n, n-1, n-2, n-r+1, n-r થી ઉતરતા ક્રમમાં ક્યાં સુધી જોશું આપણે? 1 સુધી. હવે થોડીક જગ્યા કરવી પડશે છોકરાઓ, તમારે નોંધ થઈ ગઈ હશે ને એમ તો. આ ગુણાકારને આપણે ક્યાં સુધી લઈ જઈએ છીએ? 1 સુધી. તો એમ કરવા માટે તમે જેટલા પદથી ગુણ્યા એટલા પદથી તમારે ભાગવા પડશે ને. યસ, ઓફકોર્સ. n-r, n-r-1 થી 1 સુધી. વચલા પદ કાઢીને આ સ્ટેપ પાછું લખું છું, એટલે એમાં શું છે એવી નોંધ n ફેક્ટોરિયલ માટે તમારી પાસે છે. હમણાં એ સાફ કર્યું ને. વચલા પદ જોશો તો વળી પાછી મગજમાં ગડમથલ થશે, કન્ફ્યુઝન થશે. આવું તો નહોતું ક્યાંય. આવું તો હતું ને એના છેદમાં n-r થી શરૂ કરીને 1 સુધીનો ગુણાકાર. n-r
એમાં કઈ કરવું નથી. ઓલામાં શું છે, વચલા પદ કાઢવા હતા આપણે, ખોટું કન્ફ્યુઝન ઊભું કરે એટલે. તો આ થઈ ગયું n ફેક્ટોરિયલ એના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. એટલે આ એક સૂત્ર બની ગયું, યાદ રાખવાનું આપણે, જરૂર પડશે દાખલામાં. શરત પણ મૂકી દઈએ બાજુમાં. આવું સરસ મજાનું સૂત્ર મળ્યું હોય તો એને પેટીમાં પૂર દેવાય ને. તમે એવું કરો ને નોટમાં. હાલો પૂરી દીધું, બસ કે ભાગી ના જાય ને. ઓકે, હવે ગણતરી માટે, દાખલાની ગણતરી માટે દર વખતે ચોક્કસ ગણતરી હોય ને, વસ્તુઓની સંખ્યા ચોક્કસ હોય, એમાંથી અમુક ચોક્કસ વસ્તુને ક્રમ આપવાનો હોય, તો તમારે દર વખતે સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. એટલે એ થોડું સમજી લઈએ. સૂત્ર મૂકા વગર તમે શોર્ટમાં ગણતરી, એટલે સૂત્ર જ છે પણ ટૂંકમાં બધું મૂકવું એમ નહીં. માની લો કે 10 માંથી 3 વસ્તુઓ, હું આખું નથી લખતો, 10 માંથી 3 એટલે n બરાબર 10 અને r બરાબર 3. પેલા આપણે સૂત્રની મદદ લઈએ. સૂત્ર શું કહે છે? તો અંશમાં શું આવશે? એટલે સંકેતમાં 10p3 થયું ને, 10 ફેક્ટોરિયલ છેદમાં, એટલે 10 ફેક્ટોરિયલ અપોન 7 ફેક્ટોરિયલ. આ 10 ફેક્ટોરિયલ 10 થી ઉતરતા ક્રમમાં 1 સુધી ગુણાકાર થાય ને, આપણે આખો નહીં લખીએ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, એટલે 7 ફેક્ટોરિયલ થયા કે નહીં? છેદમાં 7 ફેક્ટોરિયલ તો એ ઉડી ગયા. એટલે 10, 9, 8 3 સંખ્યા ઉતરતા ક્રમમાં થઈ. n નું જે મૂલ્ય હોય ત્યાંથી ઉતરતા ક્રમમાં 3 સંખ્યાઓ થઈ. હજી આપણે સમજીએ, ઉભા તો રહ્યો, નિરાત રાખો. 9 માંથી 2 વસ્તુ, એટલે n બરાબર કેટલા? 9 અને r બરાબર 2. તો 9p2 એટલે 9 ફેક્ટોરિયલ અપોન 9 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે 7 ફેક્ટોરિયલ. 9 ફેક્ટોરિયલ ને 9 into 8 into 7 ફેક્ટોરિયલ આમ લખાય. એટલે 7 ફેક્ટોરિયલ ઉડી ગયા ને. ઉતરતા ક્રમમાં 2 અંક. ઓકે, 16 માંથી 4 એટલે 16p4 એટલે 16 ફેક્ટોરિયલ છેદમાં 16 માઇનસ 4 ફેક્ટોરિયલ, 16 ફેક્ટોરિયલ અપોન 12 ફેક્ટોરિયલ. 16 ફેક્ટોરિયલ લખવાનું શરૂ કરીએ. 16, 15, 14, 13 કેમ અટકી ગયા? 12 થી આગળ 12, 11 ક્યાં સુધી? 1 સુધી ને. તો 12 થી 1 સુધી જે ગુણાકાર છે એ તો 12 ફેક્ટોરિયલ ના થયો. હા, તો શું કામ લખવું જોઈએ? લખો તો એ છેદમાં ઉડી જ જવાના છે ને. એટલે શું આવ્યું? 16, 15, 14, 13. હવે આપણે વાત કરીએ આની શોર્ટકટની, તમે સમજી શકશો. હવે તમે જે ક્રમચયનું મૂલ્ય ગણો છો એમાં n ની જે કિંમત હોય ને ત્યાંથી ઉતરતા ક્રમમાં તમે ગુણાકાર શરૂ કરી દો. r ની કિંમત હોય ને એટલી સંખ્યાઓ લખવાની છે, ત્યાં સુધી નથી જવાનું. જો અહીંયા r ની કિંમત 3 હતી ને તો 3 સંખ્યાઓ, 10, 9, 8. અહીંયા r ની કિંમત 2 હતી તો 2 સંખ્યાઓ, 9, 8. અહીંયા r ની જગ્યાએ શું હતું? 4, તો 16 થી ઉતરતા ક્રમમાં 4 સંખ્યાઓ. હવે સમજાય? એટલે સપોઝ 7p3 લખવું છે તો 7, 6, 5. 7 થી ઉતરતા ક્રમમાં 3 સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, પછી એનો ગુણાકાર. એ
એ થોડી સૂત્રની વાત છે. હવે એ તો તમે કેલ્સીમાં ગણી, કોનમોડે ગણી શકે, 6 × 35 હતા, 210 થઈ ગયું. ઓકે, એની આપણે ચર્ચા નહીં કરીએ. બરાબર, ઓકે. 5p3 તો 5 4 3. 11p2 તો 11 × 10. 8p4 તો 8 7 6 5. સમજાય ને? બરાબર. પણ એ ક્યારે? ચોક્કસ ગણતરી હોય ત્યારે, નહીંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. ઓકે, એટલે આપણી થિયરિકલ વાત એને આપણે અહીં અટકાવીએ. પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું ને ત્યારે એનો ઉપયોગ કરીને દાખલાઓની ગણતરી સમજશું. તો ત્યાં સુધીમાં તમે આ આખો ટોપિક નોટમાં નિરાતે વ્યવસ્થિત લખી લ્યો, સમજી લ્યો. દાખલા ગણશું એટલે ફરીથી વાત રિપીટ થવાની છે. બરાબર છે? ઓકે, મળીએ આવતા લેક્ચરમાં.